વાત કરીશું નવસારીની। નવસારી જિલ્લામાં ભારે વરસાદથી પાણી ભરાયા। ડ્રેનેજમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા હાલાકી। વિજલપોર સ્ટેશનને જોડતા માર્ગ પરથી હજારો મુસાફરોની અવરજવર છે। વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। અનેક રજૂઆત છતાં પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત છે। તો નવસારી જિલ્લામાં ફરીથી વરસાદની શરૂઆત થઈ છે અને વરસાદની શરૂઆતની સાથે લોકોને હાલાકી વેઠવાની પણ શરૂઆત થઈ ગઈ છે, કારણ કે ડ્રેનેજમાં વરસાદી પાણીનો નિકાલ ન થયો અને પાણી ભરાઈ ગયું છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે રસ્તા જળમગ્ન થઈ ગયા છે અને એ રસ્તા પરથી લોકોએ પસાર થવું પડી રહ્યું છે। સામાન્ય રીતે મહાનગરપાલિકાની પોલ ખુલતી નથી હોતી, પરંતુ ચોમાસા આવતાની સાથે જ મહાનગરપાલિકાની ઠેર ઠેર પોલ ખુલવા માંડે છે। એટલે કે ચોમાસું એક સારી ઘટના પણ કહી શકાય કે મહાનગરપાલિકાની કામગીરી લોકોને દેખાય કે કેવી કામગીરી કરી છે। ત્યારે હાલ હું ઉભો છું સ્ટેશનથી દાંડી તરફ જતા માર્ગ પર ઉભો છું। એ માર્ગ પર પાણી છવાઈ ગયું છે, જેના કારણે આ વિસ્તારના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સ્પષ્ટપણે કેમેરામાં દેખાઈ રહ્યું છે કે જે કંઈક પાણી છે, પાણી વાહનો આવવા જવામાં અવરોધ ઊભો કરી રહ્યા છે। કેટલાકના વાહનો પણ બંધ થઈ ગયા છે, તો કેટલાક લોકો મુશ્કેલી વેઠીને પણ આ માર્ગ પસાર કરી રહ્યા છે, કારણ કે આ માર્ગથી સ્ટેશન તરફ જવું હોય તો લાંબો ચકરાવો કરવો પડે। એના કરતા પાણીમાં વાહન હંકારવા માટે તમામ જે કાંઈ લોકો છે એ મજબૂર બન્યા છે। ત્યારે હજુ નજીવો વરસાદ છે, ત્યારે આ પરિસ્થિતિ ઊભી છે। જો મુશળધાર વરસાદ વરસે તો આ વિસ્તાર જે રોડ દેખાઈ રહ્યો છે એ રોડ કમરસમો થઈ શકે એવી શક્યતા હાલ તો જોવાઈ રહી છે। ત્યારે મનપા શું કામગીરી કરી રહી છે, શહેરીજનો સવાલ પૂછી રહ્યા છે। બીટીવીના માધ્યમથી સવાલ પૂછવા માંગીએ છીએ કે મનપા શું કરી રહી છે। રાકેશ સોલંકી, બીટીવી ન્યૂઝ, નવસારી। વાત વડોદરાની। વડોદરા જિલ્લામાં વરસાદી માહોલ છે। વડોદરા સાવલી તાલુકામાં વરસાદી ઝાપટા। સાવલીનગર અને આસપાસના ગામોમાં ખેતીલાયક વરસાદ વરસ્યો। ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર વડોદરા જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। વડોદરા, સાવલી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જામ્યું છે। ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। ખેતીલાયક વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। આજે સવારથી રાજ્યમાં 59 તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે અને એમાં મધ્ય ગુજરાતમાં પણ વરસાદી વાતાવરણ જામેલું જોવા મળી રહ્યું છે।